આમ તો ક્યારે ચૂલે રાંધતા નથી અમે, પણ જ્યારે ગેસનો બાટલો ખાલી થાય ને ત્યારે જો આ વારો આવે છે. શું કરવું બોલો? ઓય તમે આ શું કરસ? હે શું કરો? હું કરું એમ? હા સાંભળવું છે તમારે? હા એટલે જ પૂછ્યું. બીજા હો પાછા આ તમારે લગ્ન કરાય એની સજા ભોગવું છું. ઓય તમારા ભાભીને સમજાવી દેજો. હું છું પણ બાપા હવે જ્યારે હોય ત્યારે સાડી પહેરવાની સલાહ આપે એટલે. એવું છે? હા એ ભાભી અહીંયા આવો તો. અહીંયા આવો. એ ભાભી આને હાડી પહેરવાની સલાહ ન દે તો તમને ગમે પહેરાઈ દેજો. ઓય હાલ્યો ને આ ફોલી દો ને શેરડી. હું ખોલી દઉં એમ? હા પણ તારે ખાવી હા એટલે મારે બાલ દાઢી ધોળા થઈ ગયા, તારે તો કાળા મય એટલે તું કઈ ગઢી નથી થઈ ગયા. આજે બોલ લે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. વાંધો હોય તો હું તો દઉં, તો ખાવ જ છું. દાંત હારા છે ભલે બાલ દાઢી ધોળાય. ઓય શું છે? મારું એક કામ કર ને, હા થોડીક આન મસ્ત એલસી બેલસી નાખીને ચા બનાવીને લાય. હે હા હાથે બનાવી લ્યો. હમણાં મને જવાબ આવ્યો તો તમે કઈ ગઢા નથી ગયા, હાથે બનાવી લ્યો જાઓ. મિત્રો આજે એક વાત કહું અને મારી વાતથી તમે સહેમત હશો મને વિશ્વાસ છે. તો ઉનાળો આવે ત્યારે આપણે ઠંડુ વાતાવરણ ગોતીએ, જેમ કે પંખા હોય, એસી હોય, ફ્રીજની વસ્તુ હોય, કુલર હોય. એમાં ચોમાસું આવે ત્યારે આપણે વરસાદથી બચવા માટે છત ગોતીએ, છત્રી લઈને જ બહાર જઈએ, બને ત્યાં સુધી બહાર જવાનું અવોઇડ કરીએ. અને રહી વાત શિયાળાની, તો શિયાળો આવે ત્યારે યારી રજાઈઓમાં ટૂંટિયું વળીને હોઈ જઈએ અને વધી ઘટી જાગીએ ત્યારે તાપણી ગોતીએ. જો અને વધારે હાથ તો શિયાળો જ, કેમ કે ગમે એ ઋતુમાં જાગીને આપણે ગમે એ કામ કરી નાખીએ, પણ શિયાળામાં કામ કરવું જાગીએ ને એ વહેલા જાગીએ એટલે એ કેવી ઠંડી લાગતી હોય. તમે લોકો અત્યારે આળસુ થઈને પડ્યા છો ગોદડામાં કે નહીં? કોમેન્ટમાં કહેજો.